હા ખાઈ ખા ઉતાવળ રાખાય આમ જવું છે કેદારનાથ. કેટલા 40 દિવસ ઋષિકેશ, પછી આપણે એનાથી 4 ધામ 5 કેદાર. મસ્ત રેડી એમ કર્યો ને બાકી. આ છે બનાવેલું. હાલો આપણે આ ગઢા ને બધાને લઈને જઈએ. હાલો કેમ થાય વજન લાગશે કે બા હું જાઉં કે ગાડી લઈને યાત્રામાં અમારા યુટ્યુબ ના પૈસા આવે કે હું આવડે જતો પગાર કરો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને સવારમાં મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારમાં તો છે ને ચા પાણી પીને રેડી શો છો. પછી નાવાનું નવું હું બાકી છે, પછી નાહી નાખશું. અને અત્યારમાં ત્યાં ખાવા મળ્યા. નાસ્તો નહીં ખાવા મળ્યા કે હા 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 ખાઈ ખા ઉતાવળ રાખાય આમ જવું છે કેદારનાથ. હા હા હાલો હા અમારા આગળ ભાઈ છે ને, અમારા ભાઈની જાય છે કેદારનાથ. કોણ કોણ જાય છે, કેવી રીતે જાય છે, બધી ડિટેલ હું તમને આગળ થોડીક વારમાં આપું. પહેલાં હે ને ભાઈ આપણે હે ને ત્યાં જવાનું છે, ભાઈને જાય છે ને ત્યાં, તો આપણે થોડીક વારમાં ના જઈએ. આ ખાઈને તૈયાર થઈ જાય ને પછી જઈએ. તો ભાઈ આપણે ગાડી તૈયાર કરી લીધી છે મસ્ત, અને રેડી થઈ ગયા છીએ. અને ઓલા માં દીકરો જો આમ તૈયાર થાય છે. એ હાલો હાલો હવે કઈક હાલો હાલો તમારે આવું ભાઈ જો આવે કા આવું કા જવું હે આવું કા જવું ભાઈ બેસી જાય હજી મમ્મી છે તૈયાર થાય છે ભાઈ ગાડી શરૂ કરી નાખી. બોલો એટલો હોશિયાર હે કા હારો હાલો એટલે આવી જાય ને પછી હાલની હવે પછી કેટલી વાર લગાડે એ પણ વાર તો કાય લાગે તે ને થોડીક વાર ન લાગે. શું વાર લાગે તો ખાતી ખાય ને પછી માથું વાર એવું તાર છે એટલી વાર તો લાગે ને. હા લો ચાલો હાલો ભાઈ. તો હવે હે ને જલ્દી પૂજી ભાઈને એને પાછું મોડું થાય છે. અત્યારમાં સવારમાં નીકળે છે તો ફટાફટ પૂજી. તો ભાઈ અત્યારે આપણે એને પૂગી જશે વાડીએ. અને હે ને ભાઈ હજી તૈયારી હાલે છે કેદારનાથ જવાની. તો ભાઈ એક બે ખાને કમ્પ્લીટ કરી નાખી છે. અને અહીંયા એક બે કરી ભરાય છે. આ ભાઈ અમારે જાય છે કેદારનાથ કા હા. અને એને ખાસ તો પાછા એને ભાઈ બાઇક લઈને જાય છે, એટલે ગાડી લઈને અહીંથી એટલે અમારા ગામથી કેદારનાથ સુધી ને ગાડી લઈને જાય છે. એટલે આ જર્ની તો બહુ મસ્ત રહેવાની એવડા માટે. કેટલા 40 દિવસ હા ગોકુળ, મથુરા, હા દિલ્હી, હરિદ્વાર, ઋષિકેશ, પછી આપણે એનાથી 4 ધામ 5 કેદાર, શિમલા થી અમરનાથ, જમ્મુ, હા પછી અમૃતસર, રામદેવરા, પછી આપણે પાસે ગુજરાત એન્ટ્રી કરશું. વાહ જો ભાઈ એટલી જર્ની છે, બહુ મોટી જર્ની છે. એટલે 40-45 દિવસ એટલે 1.5-2 મહિના જેવો સમય લાગશે આ જર્નીમાં. અને સામાન્ય ભાઈ જો એટલો બધો વસ્તુ લઈ લીધી છે જો એટલી બધી. હા અને હા યાર હા યાર જો ભાઈ બધી વસ્તુ છે ને, તો મેગી ને એવું બધું લઈ લીધું છે પેકેટ. અને બધો સામાન લઈ લીધો છે. અને બે ભાઈ જાય છે, બીજા ભાઈ આગળ આવે એટલે બતાવું તમને. બે ભાઈ જવાના છે અને મસ્ત ટ્રાવેલ થવાનું છે. અને ખાસ કરીને ને ભાઈ બધા હું ચેનલને બધું આપી દઈ તો બધા સપોર્ટ કરજો. એ ચેનલમાં તમને મસ્ત કેદારનાથના અને બધા એને જર્નીના અપડેટ જોવા મળશે. તો ખાસ કરીને બધા છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. તો મસ્ત એની અંદર અપડેટ તમને જોવા મળશે. તો ખાસ કરીને બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે જો આવડાની જર્ની અહીંથી શરૂ થયા કરીએ. પણ આ બેગને હું છે ને પેક કરવાનું છે, એટલો સામાન છે અરે સામાન વધી જાય. હા હા હંધી વસ્તુ આરે લીધેલી ભાઈ જો ગેસનો ચૂલો બધી વસ્તુ ટોટલ જમવાનો બધો સામાન બધી વસ્તુ લીધેલું છે. અને જર્ની બહુ મસ્ત થવાની છે. પહેલાં એ ભાઈને દે આવે ને પછી આપણે એક્સપિરિયન્સ પૂછ્યું, પછી આપણે રાહું એવું લાગશે ને તો પછી પાછા હારે રાહું. હા યો હા. તો ભાઈ એને અત્યારે જો ગાડીમાં હે ને સામાન હંધો પેક કરે છે, જો ગોઠવે છે. ઓહો સામાન વધી જાય ફૂલ. આ બાજુ પેલો ગોઠવો છે, બે આ બાજુ ગોઠવા છે. તો ગોઠવે છે, સામાન પેક કરે છે. અને અહીંયા હે ને ભાઈ ગાડીમાં આખું રેડિયમ કરેલું છે. જો તમે છે મથુરા, ન્યૂ દિલ્હી, યમુના, ગંગોત્રી બધી વસ્તુ જ્યાં જવાની છે ને બધી વસ્તુ આમાં મારેલી છે. તો
મસ્ત રેડી એમ કર્યો પણ બાકી હાથે બનાવેલું હાથે બનાવ્યું બધું પકડ વાંચે એમ વાહ હા હા ચલો ભાઈ મસ્ત રીતે હા જો કમ્પ્લીટ કરી નાખી છે એક ગાડી કામ આખી ભૂલા ગયો અહીંયા હા હરિદ્વારી ચાલુ મરાઈ દે ગમે ત્યારે હા મેન પ્લેસ તો જો ભાઈ બધા ગોઠવે છે હવે ગાડી પેક કરે છે તો ભાઈ હવે ને બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે તૈયારી જવાની હાલો આપણે જવું કે હાલો ને બીજા નહીં. તેમ હાલો આપણે આ ગઢ ને બધાને લઈને જઈએ હાલો હાલો શું શું લઈ હાલો બાબુ આપણે બધા જઈએ હાલો બોલેરો લઈને લઈ જતા હતી ને પણ હા જો બોલેરો લઈને જવું છે આપણે હાલો હે જતી જીયાવતી અમે લાઈટ ઉઠી ગયા હા એમ હવે પાછા ભાઈ જાવ આપણે નિરાતે ગમે તેવા આ તો બધા જો ભાઈ અંદર આવી ગયેલા જો જાઉં હાલે હાલો આપણે જઈએ હાલો એને જાઉં છે હાલો અને ભાઈ ગાડી છે ને મસ્ત રીતે જો રેડી કરી દીધી છે તૈયાર કરી દીધી જો હાથ પહેરાવાનું છે હા હાર પહેરાવાની છે હજી તો મસ્ત રેડી કરી દીધી છે ગાડી આજે થોડીક વાર દુકાન લેવાની તો ફાઇનલી હે ને ભાઈ મસ્ત રીતે તો હંધુ ગાડીનું હંધુ કમ્પ્લીટ થઈ ગયું છે હાર પહેરી દીધો સાઈનલા કરી લીધા છે સામાન બધો પેક થઈ ગયો છે અને એક અમારે આ ભાઈ જવાના છે અને એક આ ભાઈ જવાના છે બે જવાના છે હા લ્યો હા અમારા કાકા નંબર પર દેખાડે તો ભાઈ જો એક અમારે આ ભાઈ જવાના છે અને આ ભાઈ જવાના છે નિરાતે દાદો હો હા એમ તો ભાઈ હવે તારે ફોટોશૂટ ને એવું કામકાજ હાલે બધા ફોટા ને એવું પાડી લઈ બધા ફોટા કેમ થાય વજન લાગશે કે કારણ કે ભાઈ ઠેલા ને એવું વધારે થઈ ગયું છે લાટ બધું એટલે હે ને પાછું 40-45 દિવસની યાત્રા છે એટલે હે ને ભાઈ એટલો સામાન જોવે જ તે એની વિના હાલે નહીં તો જો ભાઈ ફાઇનલ હે ને ભાઈ બેસી જાય હવે આગળ થોડીક વારમાં નીકળશે નમઃ પાર્વતી હર હર મહાદેવ હાલો ચિંતા કરતા નહીં ભાઈ ઓકે હાલે તો ફાઇનલી હે ને ભાઈ જો જવા વાળા હતા જઈ ગયા છે જાત્રામાં બધા તો ઊભા આવે હાલો હવે હાલો તો હવે આપણે ભાગવું નહીં બેહવું છે ઘણા દિવસ પછી આવ્યા ને ભાઈ ટિકિટ કરી દઈએ છીએ તો ભાઈ આપણે દાદાની વાડીએથી વીએ છીએ હવે પાછા હે ને ભાઈ આપણે કાં કહેવાય આ મને નામે ભૂલે શું કહેવાય આને શું કહેવાય એમ નહીં આ કી જગ્યા છે વાડી છે કોની વાડી છે હા હા કેમ જઈ ગયા બધું ફૂલાઈ ગયું ભાઈ તો જાંબુડો છે કે જાંબુડા ખાવા આવેલા એમ તો કેટલા જાંબુડા છે આ ગુડીની તીજ જાંબુડા ખાઈ ખાઈને જો કાળિયું થઈ ગયું તો ભાઈ જો જાંબુડા ખાઈ જઈએ અહીં મેં કીધું રસ્તામાં આડું આવે કે આટો મારતા જઈએ આને એમ થાય પાછું આટો મારવાનો આવ્યો એમ હા તો ભાઈ જો આટો મારવો એવા આટો મારીને પછી પાછા જવું ઘેરે અમે જો રમેશની આવે એમ જો કે પાડીમાં કંઈક કામ કરે છે એટલે આવે છે શાંતિવાળા હેઠે બેઠા છે હવે હે ને એ આવે કે ચા બની ગયો છે તો ચા પીને પછી પાછા અમે જઈ ઘેરે તો ભાઈ આપણે ગયેલા હતા તવાઈ આટો મારીને પછી પાછા વીએ છીએ ડાયરેક્ટ ઘેરે આવી જાય ને તો અહીંયા છે ને મસ્ત મજાનું જમવાનું આપી દીધું છે બટાટાનું શાક છે અને આથણા બાથણા ને એવું ભાઈ બધું બા હું જાઉં કે ગાડી લઈને યાત્રામાં કેમ આગું પડી જાય તો એમાં શું થઈ ગયું હે જાવ હા સાધનમાં તો પપ્પા આવી જાય કપા કેમ મોડું થઈ ગયું તમારે પાણી વાળતા તો પાણી કા લેટ જ છે એવું છે બેઠા અમે તો આમ તો ભાઈ ને વાડીમાં છે ને લેટ ને રહેતી અમારે બહુ કવર આવે ક્યારેક ભાગે જ લેટ હોય ને કે લેટ ન હોય તો ભાઈ જો હવે જો બધાને જમવાનું આપવા મીડા છે ઓલી સામે ડુંગળી મળે છે હલો હા મળે કાલ ખાઈ હાલો ભાઈ તો બધાને તો જમવાનું આપી દીધું છે ખાવાનું સારું હાલો હવે ખાઈ લઈએ ફાઇનલી મસ્ત મજાનું બપોર કરીને વીએવા આ નવા ઘેર વીએવા તો આવડે તો કેવું કામ શરૂ કર્યું ખબર પગાર કરવાનું કામ શરૂ કર્યું પગાર કરો કે હા મારો પગાર થાય કે હે પગાર કરી નાખવાનો હોય કારીગરો તે ખાટલે બેઠા બેઠા ન પગાર કરાય
ટેબલ ઉપર બેઠા બેઠા પગાર કરવાનો હોય આ તો ખાટલે બેઠા બેઠા પગાર હેઠા કરીને બી માથે ટેબલ ઉપર બેઠા બેઠા દેવાનો હોય. એવું ન હોય ના બેઠા બેઠા પગાર કરાય પગાર બધો મારી ઉપર કરવાનો. હા હું પૈસા આપું ને પૈસા પગાર કરાવો. એ વાત હાસી લે દેખાડો પૈસા દેખાડો અમારા YouTube ના પૈસા આવે કે હા. હું આવડે દેતો હતો. પગાર કરો. હવે ખોટું ન તો વર્તાય અમારે હીરાના તો આવતા જ નહીં હોય ને કા? હા હીરા આવતા જ નહીં હોય ને, હીરા તો અમને એમને ગાહે બેઠા બેઠા અહીંયા. ટેમ પસાર કરે કોતો હા. હા કે YouTube ના પૈસા આવે ને એનો પગાર કરે હા. ના ના હીરા વાળા કારીગર હોય ને એનો પગાર કરે YouTube ના પૈસાનો પગાર ન કરતા એ હીરા ગણતા હોય એનો પગાર થાય એ કરતા હોય ને એટલે આવડે તો પગાર કરે તો આપણે છે ને ઘડી પર આરામ કરી રહીએ. તો ભાઈ અમારા વિનેશભાઈ જો અહીંયા બેઠા છે અને હું અહીંયા આવ્યો મસ્ત મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અને ખાસ કરીને એક વાત જણાવવાની ભાઈ કે અમારા બે ભાઈ છે ને નીકળેલા છે અમારા ગામથી ઠેઠ કેદારનાથ, એટલે આમ ગણો ને તો ભાઈ ઘણું બધું થઈ જાય અહીંથી ને. અને આવી રીતે ટ્રાવેલ કરીને છે ને અમારે એમાંથી કોઈ નથી ગયું અહીંથી, કે અમારા કુટુંબમાંથી કોઈ નથી ગયું કે બાઇક લઈને એટલી બધી મોટી ટ્રાવેલ કરવા. અને ખાસ કરીને ભાઈ 4 ધામ ને બધી વસ્તુ આની અંદર છે અને બહુ મજા આવશે જોવાની. તો ભાઈની ચેનલ મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ને, તો ખાસ કરીને બધા છે ને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામની અંદર છે ને ભાઈ મોજે કાઠિયાવાડી નામની છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તો એ પણ હું તમને છે ને ભાઈ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ, અથવા સર્ચ મારી લેજો મોજે કાઠિયાવાડી એટલે એ ચેનલ આવી જશે ભાઈ. તો મસ્ત છે ને ભાઈ બાઇક ટ્રાવેલના વિડીયો એની અંદર તમને જોવા મળશે. તો ખાસ કરીને બધા છે ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરી લેજો અને ભાઈને થોડોક સપોર્ટ કરજો કે એ મસ્ત મસ્ત વિડીયો બનાવે એમ. ખાસ કરીને કમેન્ટ કરી દેજો કે ભાઈ મસ્ત મસ્ત વિડીયો બનાવજો તમારી જર્નીમાં. તો બસ એટલો સપોર્ટ કરી દેજો ખાલી. અને હવે હે ને અને એક ખાસ બીજી વાત એ કહેવાની કે હે ને ખાસ મને પણ કહેજો કે હું કેદારનાથ જાઉં કે ન જાઉં એમ. અવિનાશ અત્યારે નાનો છે ને એટલે હમણાં હું જવાનું નથી વિચારતો. બાકી તમે બધા ખાસ કરીને કમેન્ટ કરી દેજો અમે જઈએ કે ન જઈએ કેદારનાથની બાજુ ફરવા સ્પેશિયલ. તો ખાસ કરીને બધા કમેન્ટ કરતા જાજો. અને આજનો વ્લોગ એ તે ભાઈ આપણે અહીં પૂરો કરી દઈએ. તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.